મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો। મચ્છુ 3 ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલાયો છે। ડેમના દરવાજા સમારકામ માટે પાણી નદીમાં છોડાયો। ડેમનો એક દરવાજો ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। ગોરખીજડિયા, વનાડિયા, માનસર ગામને એલર્ટ કરાયા છે। નારણકા, નવા સાદુડકા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂના સાદુડકા, રવાપર અને ગુંગણને એલર્ટ કરાયા। જૂના નાગડાવાસ, નવા નાગડાવાસને પણ એલર્ટ કરવામાં આવ્યા। અમરનગર, બહાદુરગઢ, સોખડા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દેરાડા, મેધપર અને નવા ગામને પણ એલર્ટ કરાયા। રાસંગર પર, વીરવિદ્રિકા, હરિપર, ફતેપરા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પાર્થ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ વિશે વધુ માહિતી આપવા। પાર્થ, કઈ સાવચેતી સાથે કયા કારણોસર પાણી છોડવામાં આવી રહ્યું છે? કેટલી વાર સુધી આ ડેમનો દરવાજો ખોલવામાં આવશે? કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવશે? મોરબી મચ્છુ 3 ડેમનો જે એક દરવાજો છે એ આજ સવારે 8 વાગ્યા દરમિયાન ખોલવામાં આવ્યો હતો અને 1 ફૂટ સુધી આ જે દરવાજો ખોલવામાં આવ્યો હતો અને આશરે 917 ક્યુસેક જેટલું પાણી જે છે એ મચ્છુ જે નદી છે એમાં છોડવામાં આવ્યું હતું। ડેમના દરવાજાની મરમ્મત કામગીરી કરવાની હોવાથી આજે ડેમમાં પાણી છોડવામાં આવ્યું હોવાની અધિકારી પાસેથી માહિતી મળી છે। તો સાથે સાથે આ ડેમમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામો છે જેમાં મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના જે 8 ગામો છે તેને પણ સાવચેત કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી હતી સાવચેતીના ભાગરૂપે। તો હાલ આ જે ડેમના જે એક દરવાજો છે તે 1 ફૂટ સુધી ખોલવામાં આવી અને 917 ક્યુસેક જે છે એ પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ। મોરબી મચ્છુ 3 ડેમનો એક દરવાજો આજે સવારે 8 વાગ્યાથી ખોલવામાં આવ્યો છે। 1 ફૂટ સુધી આ દરવાજો ખોલવામાં આવ્યો છે। સમારકામના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે।